સોમનાથ ટ્રસ્ટ દ્વારા સૂર્ય પૂજા, ગૌ પૂજા સહિત ધાર્મિક કાર્યક્રમનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. કહી શકાય કે પ્રાંત આરતી બાદ સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ સૂર્યપૂજન તેમજ ગૌ પૂજન કર્યું હતું. શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે મકર સંક્રાંતિના પુણ્યકાળમાં વિશ્વ કલ્યાણની પ્રાર્થના સાથે આ પૂજન કરવામાં આવ્યું. સોમનાથમાં ગૌ પૂજનમાં ઓનલાઈન ભક્તો જોડાયા હતા. સવારે જ સોમનાથ ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસરમાં ગૌ પૂજન કરવામાં આવ્યું. ટ્રસ્ટ સંચાલિત ગીર ગૌશાળામાંથી લવાયેલા ગૌ માતાના શૃંગાર કરીને ખાસ વિધિવત પૂજા કરવામાં આવી હતી અને તેમને ભોગ લગાવવામાં આવ્યો હતો. આ પૂજનમાં દેશભરના જુદા જુદા રાજ્યોમાંથી ઓનલાઈન માધ્યમથી લગભગ 300 કરતા પણ વધારે ભાવિ ભક્તો પરિવારો પૂજામાં જોડાયા હતા. સંક્રાંતિ કાળમાં શ્રી સોમનાથ મહાદેવને શુદ્ધોદક જલ, દૂધ, દહીં, સાકર સહિતના દ્રવ્યોમાં તલ ભેળવીને વિશેષ અભિષેક પણ કરાયો હતો અને સાંજે તલનો વિશેષ શૃંગાર પણ કરવામાં આવ્યો હતો. શ્રી વિષ્ણુ પુરાણ, પદ્મ પુરાણ અને બ્રહ્માંડ પુરાણમાં પણ ખાસ તલની ઔષધ તરીકે વર્ણવવામાં આવ્યા છે અને આ ઉપરાંત તલ સાથે જોડાયેલા પશુપત, સૌભાગ્ય તેમજ ખાસ જો વાત કરવામાં આવે તો આજે બધા પુરાણો છે તેમાં સૌભાગ્ય અને આનંદ વ્રતનું વર્ણન મત્સ્ય, પદ્મ અને બ્રહ્મનારદી અને લિંગ પુરાણમાં પણ કરવામાં આવ્યું છે. મહાદેવના શૃંગાર, અભિષેક તેમજ પૂજનમાં વિશેષ રૂપે સફેદ તલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેના દર્શન કરી દેશ વિદેશમાંથી આવતા શ્રદ્ધાળુઓ પણ ધન્ય બન્યા હતા. તીર્થધામમાં આજે મકર સંક્રાંતિના પવિત્ર દિવસે સોમનાથ મંદિરમાં ભગવાન સૂર્યની આજે પૂજા કરવામાં આવી. ખાસ કરીને આજે મકર સંક્રાંતિએ ભગવાન સૂર્યની પૂજા, ગૌ માતાના પૂજનનું એક અનેરું મહાત્મય છે. આદિ અનાદિકાળથી જ્યારે આ મકર સંક્રાંતિએ સૂર્ય છે મકર રાશિમાં પ્રવેશ કરતો હોય એને ખૂબ પવિત્ર માનવામાં આવે છે અને આ દિવસે ખાસ કરીને વિશેષ પૂજાનું મહત્વ હોય છે. ખાસ કરીને જ્યારે પ્રભાસ તીર્થ છે એને ભાસ્કર તીર્થ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એક અર્ક સ્થળ તરીકે પણ પ્રચલિત છે. અહીંયા ભગવાન સૂર્યએ એમની 16 કળામાંથી 12 કળાઓ પ્રભાસને આપી હતી. અહીંયા 12 સૂર્ય મંદિરો હતા એટલે મકર સંક્રાંતિએ અહીંયા પ્રભાસ તીર્થમાં પૂજાનું એક વિશેષ અને અનેરું મહાત્મય છે. ટ્રસ્ટ દ્વારા આજે ભગવાન સૂર્યની પૂજા કરવામાં આવી અને ગૌ માતાનું પૂજન પણ કરવામાં આવ્યું હતું. સોમનાથ ટ્રસ્ટ દ્વારા એક ગૌશાળા પણ અહીંયા ચલાવવામાં આવે છે અને આ ગૌશાળાનો મુખ્ય હેતુ આસપાસના ખેડૂતો કે લોકો ગૌપાલન કરતા થાય કે કરે અથવા વિશેષ ગૌપાલન કરે એવો ટ્રસ્ટનો મુખ્ય હેતુ છે. ખાસ કરીને આજે મકર સંક્રાંતિએ જ્યારે આ પવિત્ર તહેવારે ટ્રસ્ટ દ્વારા ઓનલાઈન પણ ગૌ પૂજનની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. 300થી વધારે લોકો આજે ઓનલાઈન પણ આ ગૌ માતાના પૂજનમાં જોડાયા હતા. મકર સંક્રાંતિના આ પવિત્ર તહેવારે ભગવાન સોમનાથજીને પણ આજે વિશેષ તલનો અભિષેક અને તલનો શૃંગાર કરવામાં